Hello, myself Ketna Tandel from Vallabh Polytechnic, Navsari. Today we are going to learn about constructor and destructor in programming C++. As you all are aware about how to do program using class and object in C++ program. In normal C++ program, what we do, we create a class which encapsulate the related data and functions which can be used those data and do the particular task. In class we have two member, that is data member and member function. Now what is done when you create the objects, that object occupies the memory as per your data member and member function. Now whatever objects you created in C++ program, once it is created, after it has been used, it must be scrapped. તમે ઓબ્જેક્ટ એકવાર ક્રિએટ કરો તો એ થોડી મેમરી ઓક્યુપાય કરશે અને એનો યુઝ થઈ ગયા પછી એ મેમરી રિલીઝ કરવા માટે કે ફ્રી કરવા માટે તમારે એ ઓબ્જેક્ટને સ્ક્રેપ એટલે કે ડિસ્ટ્રોય કરવો જોઈએ. હવે એ ઓબ્જેક્ટ સ્ક્રેપ કરવા માટે કે ડિસ્ટ્રોય કરવા માટે C++ની અંદર જે ફેસિલિટી ઉપલબ્ધ છે એને આપણે કન્સ્ટ્રક્ટર કહીશું. ફોર એક્ઝામ્પલ કે તમે પ્રોગ્રામની અંદર નોર્મલી એક ફંક્શન બનાવો છો, ગેટ ડેટા અને આર્ગ્યુમેન્ટ પાસ કરો છો, ત્યાર પછી ઓબ્જેક્ટ્સ ક્રિએટ કરીને એ જે ફંક્શન્સ છે એને કોલ કરો છો. હવે જ્યારે ઓબ્જેક્ટ આઉટ ઓફ સ્કોપ થાય એટલે કે એનો યુઝ જ્યારે પૂરો થઈ જાય ત્યારે એ ઓટોમેટિકલી ડિસ્ટ્રોય થઈ જવો જોઈએ અને એ ઓટોમેટિકલી ડિસ્ટ્રોય થવા માટે C++ની અંદર જે ફેસિલિટીઝ છે એને કન્સ્ટ્રક્ટર તરીકે ઓળખવામાં આવે છે અને એ કન્સ્ટ્રક્ટરની સાથે તમે ડિસ્ટ્રક્ટરનો યુઝ કરશો એટલે કે એ ઓબ્જેક્ટ દ્વારા જે બી કંઈક મેમરી યુઝ થાય છે એ ઓટોમેટિકલી ફ્રી થઈ જશે. હવે કન્સ્ટ્રક્ટર શું છે, તો જે રીતે ક્લાસમાં તમે નોર્મલ મેમ્બર ફંક્શન બનાવો છો એવું જ એક ફંક્શન છે કન્સ્ટ્રક્ટર. હવે એ નોર્મલ ફંક્શન કરતાં ડિફરન્ટ કેવી રીતે છે, તો આ જે ફંક્શન હશે કે જેને આપણે કન્સ્ટ્રક્ટરથી ઓળખીએ છીએ એ તમારા ઓબ્જેક્ટને ઇનિશિયલાઇઝ કરવાનું કામ કરે છે અને ક્યારે, જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ કરો ત્યારે ઓટોમેટિકલી એ ઓબ્જેક્ટને ઇનિશિયલાઇઝ કરશે. એટલે કે જે નોર્મલ પ્રોગ્રામ છે એમાં આપણે શું કરીએ છીએ કે ક્લાસની અંદર જે બી ડેટા મેમ્બર છે એની વેલ્યુ લેવા માટે આપણે એક ફંક્શન બનાવીએ છીએ, વોઇડ ગેટ ડેટા કે વોઇડ પુટ ડેટા, અને મેઇન ફંક્શનની અંદર જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ ત્યારે એ ફંક્શનને કોલ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ a1.getData, a1.putData, અને જે તે ડેટા મેમ્બરની વેલ્યુ જે તે ઓબ્જેક્ટ માટે પ્રોવાઈડ કરીએ છીએ. હવે જ્યારે તમે કન્સ્ટ્રક્ટરનો યુઝ કરશો ત્યારે તમારે આ રીતે ડેટા મેમ્બરની વેલ્યુ આપવાની જરૂર નથી. જ્યારે પણ આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું, ફોર એક્ઝામ્પલ ક્લાસનું નામ ABC છે તો ABC A1 લખીશું એટલે A1 ઓબ્જેક્ટ માટે જે પણ કંઈ પેરામીટરની જરૂર હશે એ ઓટોમેટિકલી ઇનિશિયલાઇઝ થઈ જશે. સો constructor is a member function of class which initialize object of class automatically when it is created. બરાબર છે. હવે આ જે કન્સ્ટ્રક્ટર છે એ નોર્મલ મેમ્બર ફંક્શન કરતાં ડિફરન્ટ કેવી રીતે છે અને એને ક્રિએટ કેવી રીતે કરવાનું, તો જે બી કન્સ્ટ્રક્ટર છે એનું નામ ક્લાસના નામ જેવું જ સેમ હશે, એની કોઈ રિટર્ન ટાઈપ નથી. ફોર એક્ઝામ્પલ તમે લખો છો વોઇડ ગેટ ડેટા, વોઇડ પુટ ડેટા કે ઇન્ટીજર ગેટ ડેટા, ઇન્ટીજર પુટ ડેટા, તો એની વોઇડ, ઇન્ટીજર એવી કોઈ ટાઈપ નથી. ફોર એક્ઝામ્પલ તમે ક્લાસ ABC માટે કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરો છો તો જનરલી આપણે લખવાનું રહે છે માત્ર ABC. ત્યાર પછી નોર્મલ જે ફંક્શન હશે એને કોલ કરવા માટે આપણે ઓબ્જેક્ટનો યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ ABC A1 તો A1.getData, A1.putData, A1.sum, A1. જે પણ તમારા ફંક્શનનું નામ હોય તો. હવે કન્સ્ટ્રક્ટર જે ફંક્શન છે એને કોલ કરવા માટે
માત્ર તમારે ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો છે, એને એક્સપ્લિસિટલી કોલ કરવાની કોઈ જરૂર નથી. બરાબર છે. અને જ્યારે પણ C++ compiler generates a default constructor for us except no parameters has no empty body. જ્યારે પણ તમે કન્સ્ટ્રક્ટર ડિફાઇન નહીં કરો તો C++ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ઓટોમેટિકલી જનરેટ કરશે. નાવ કન્સ્ટ્રક્ટરના બેઝિકલી 3 ટાઈપ છે: ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર, પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર અને કોપી કન્સ્ટ્રક્ટર. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર એટલે શું કે આપણે ખાલી નોર્મલ ફંક્શન બનાવવાનું છે, એની અંદર કોઈ આર્ગ્યુમેન્ટ પાસ કરવાના નથી. પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર તો એની અંદર આપણે પેરામીટર પાસ કરીશું. અને કોપી કન્સ્ટ્રક્ટર એટલે શું કે જે ઓલરેડી કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યો છે એનો જ ઓબ્જેક્ટ આપણે અહીંયા આગળ કોપી કરાવશું. એટલે એની સિન્ટેક્સ થશે ક્લાસ નેમ અને ત્યાર પછી બ્રેકેટમાં જૂનો ઓબ્જેક્ટ. હવે ફર્સ્ટ આપણે જોઈએ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. Now default constructor is a constructor which does not take any argument. It has no parameter. અને એની સિન્ટેક્સ રહેશે ક્લાસ નેમ અને empty parenthesis. અહીંયા આગળ આપણે કોઈ પણ જાતની આર્ગ્યુમેન્ટ પાસ કરવાની નથી. બરાબર છે. અને હવે કન્સ્ટ્રક્ટર ઇઝીલી સમજવા માટે આપણે એનો એક સિમ્પલ પ્રોગ્રામ જોઈએ. તો અહીંયા આગળ મેં પ્રોગ્રામ ક્રિએટ કરેલો છે. સિમ્પલ પ્રોગ્રામ છે વિધાઉટ યુઝિંગ કન્સ્ટ્રક્ટર. જેમાં આપણે શું કર્યું છે, એક ક્લાસ ક્રિએટ કરેલો છે ક્લાસ એબીસી, જેની અંદર હું 3 પેરામીટર લઉં છું, એટલે કે 3 વેરિયેબલ લઉં છું. જનરલી તમને બધાને ખ્યાલ જ હશે કે જ્યારે પણ C++નો પ્રોગ્રામ કરો તો જે બી ડેટા મેમ્બર છે એ પ્રાઇવેટ લેવા જોઈએ અને જે મેમ્બર ફંક્શન છે કે જેને આપણે ક્લાસની બહાર કોલ કરાવવાના છીએ ઓબ્જેક્ટ થ્રુ, એ પબ્લિક લેવા જોઈએ. તો અહીંયા આગળ મારી પાસે 3 ડેટા મેમ્બર છે, ઇન્ટીજર A, B, C. અને એનો યુઝ કરવા માટે હું 2 ફંક્શન ક્રિએટ કરું છું, void get data, અને એમાં હું A અને B ની વેલ્યુ એન્ટર કરાવું છું. આ ફંક્શન તમે ક્લાસની બહાર પણ ડિફાઇન કરી શકો છો. અને void sum, કે જેની અંદર હું A અને Bનો સમ કરાવીને Cની અંદર સ્ટોર કરું છું અને ત્યાર પછી Cને પ્રિન્ટ કરાવું છું. હવે મેઇન પ્રોગ્રામની અંદર આપણે શું કરીશું, ઇન્ટીજર મેઇન, ઓકે, અને ત્યાર પછી એની અંદર હું એક ઓબ્જેક્ટ ક્રિએટ કરીશ. ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે આપણે જનરલી કઈ સિન્ટેક્સ ફોલો કરીએ છીએ, ક્લાસ નેમ સ્પેસ ઓબ્જેક્ટ નેમ. એટલે અહીંયા આગળ હું એક ઓબ્જેક્ટ ક્રિએટ કરું છું abca1. ત્યાર પછી clr અને A1 ઓબ્જેક્ટની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવા માટે જે ફંક્શન અહીંયા આપણે યુઝ કરીએ છીએ એ છે a1.getData, જ્યાં આપણે A અને Bની વેલ્યુ પાસ કરીશું અને ત્યાર પછી એનો સમ કરાવવા માટે ફંક્શન કોલ કરીશું a1.sum. હવે આ પ્રોગ્રામને તમે કમ્પાઇલ કરો. પ્રોગ્રામને આપણે કમ્પાઇલ કરીએ, 0 એરર, રન કરો. તો અહીંયા આગળ a1.getData કોલ થાય છે, એટલે A1ની વેલ્યુ પૂછે છે 6, Bની વેલ્યુ 7 અને સમ 30 મળે છે. તો આ નોર્મલ C++નો પ્રોગ્રામ છે. હવે અહીંયા આગળ કન્સ્ટ્રક્ટરનો યુઝ કરવો હોય તો કેવી રીતે કરીશું, તો અહીંયા આગળ જે ઓબ્જેક્ટ A1 છે એની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવા માટે હું getData ફંક્શનનો યુઝ કરું છું. એના બદલે હું હવે શેનો યુઝ કરીશ, કન્સ્ટ્રક્ટરનો યુઝ કરીશ. તો void getDataની જગ્યા ઉપર આપણે ડિફોલ્ટ
કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરીશું. સિમ્પલી કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરવા માટે શું કરવાનું હોય છે, કન્સ્ટ્રક્ટરનું કોઈ રિટર્ન ટાઈપ નથી, એટલે આપણે ડાયરેક્ટ કન્સ્ટ્રક્ટરનું નામ લખીશું અને કન્સ્ટ્રક્ટરનું નામ સેમ એઝ ક્લાસના નામ જેવું હોવું જોઈએ. તો આપણા ક્લાસનું નામ છે એબીસી, એટલે હું અહીંયા કન્સ્ટ્રક્ટરને નામ જે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરું છું એને નામ આપું છું એબીસી અને એમ્પ્ટી પેરેન્થીસિસ, બરાબર. અને ત્યાર પછી એની અંદર આપણે એ અને બીની વેલ્યુ સ્ટોર કરાવીશું. હવે મેઇન ફંક્શનની અંદર આપણે શું કરીએ છીએ કે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ અને ત્યાર પછી ઓબ્જેક્ટ થ્રુ ફંક્શનને કોલ કરીએ છીએ. તો અહીંયા આગળ a1 ડોટ ગેટ ડેટા આપણે શા માટે કોલ કરતા હતા કે જે ઓબ્જેક્ટ છે એના માટે ડેટા મેમ્બર એ અને બીની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવા માટે. તો અહીંયા આગળ જ્યારે પણ આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું એબીસી A1, ત્યારે A1 માટે એ ડાયરેક્ટલી એબીસી ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરને કોલ કરી દેશે અને ત્યાં આગળ એ અને બીની વેલ્યુ ઇનિશિયલાઇઝ થઈ જશે. એટલે તમારે એને એક્સપ્લિસિટલી A1 ડોટ એબીસી કરીને કોલ કરવાની જરૂર રહેતી નથી. અને ત્યાર પછી આપણું જે નોર્મલ ફંક્શન છે એને આપણે ઓબ્જેક્ટ થ્રુ કોલ કરીશું A1 ડોટ સમ. ત્યાર પછી ઇન્ટીજર મેઇન લીધું છે એટલે રિટર્ન 0 લખવું કમ્પલસરી છે. હવે આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ, રન કરીએ, 0 એરર. તો જો અહીંયા આગળ ઓટોમેટિકલી તમારું કન્સ્ટ્રક્ટર કોલ થઈ જાય છે અને તમે એની વેલ્યુ આપો અને તમને આન્સર મળશે. તો સિમ્પલી કન્સ્ટ્રક્ટરનો યુઝ શેના માટે થાય છે કે જે બી ફંક્શન તમે ક્રિએટ કરતા હતા ઓબ્જેક્ટની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવા માટે, એની જગ્યા ઉપર તમે કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરો છો સિમ્પલી ક્લાસનું નામ લખીને અને ત્યાર પછી એને આ રીતે એક્સપ્લિસિટલી કોલ કરવાની જરૂર નથી. જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું એબીસી A1 એ ટાઈમે એ ઓટોમેટિકલી કોલ થઈ જશે અને બાકીના નોર્મલ જે ફંક્શન છે એને તમારે ઓબ્જેક્ટનો યુઝ કરીને મેમ્બર ફંક્શન થ્રુ કોલ કરવી પડશે A1 ડોટ સમ, બરાબર છે. તો આજના સેશન માટે આટલું ઇનફ છે. આપણે નેક્સ્ટ સેશનમાં પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર અને કન્સ્ટ્રક્ટરની ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ કરીશું.